સ્વામિનારાયણ હરે સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 32 તારીખ આજે 4 મે 2024 આજે 11 છે બરાબર। અને આપણે અહીં પેલી પતિવ્રતા જે સ્ત્રીઓ ખરી 3 પ્રકારની પતિવ્રતા સ્ત્રીઓ જે હતી એમાં આપણે પતિવ્રતા સ્ત્રીઓના લક્ષણો જોયા અને ગઈકાલે જોયું કે કઈ પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિ જોડે એમ કહે કે સતી ન થવું બરાબર। સતી થવાના ફાયદા બતાવ્યા અને સતી ન થવાના પણ અહીંયા ઘણા ભગવાને ફાયદા બતાવ્યા કે ભાઈ સતી ન થવું એના લક્ષણ શું? તો જે ભગવત ભક્ત હોય, જેને ભગવાનને વિશે વૃત્તિ લાગેલી હોય, પોતાના વૈધવ્ય ધર્મનું રક્ષણ કરી શકતી હોય, એટલે વિદ્વાના જે કોઈ નિયમો એમાં વર્તી શકતી હોય, મહારાજે કહ્યું પ્રમાણે ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ કરતી હોય, કાં ચારમાંથી કોઈ એક લક્ષણ એનામાં પૂરેપૂરું હોય, કાં ધર્મ એટલે સ્વધર્મ, કાં તત્વજ્ઞાન એટલે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન, કાં વૈરાગ્ય, કાં ભગવાનને વિશે ભક્તિ, આ ચારમાંથી કોઈ એક લક્ષણ એનામાં હોય, ક્યાં પોતે ગર્ભિણી હોય, ક્યાં એના નાના નાના બાળક હોય બરાબર। આ બધા લક્ષણો કયા? કાં વીરને પ્રસવનારી હોય, આવી કોઈ પણ સ્ત્રી હોય એટલે એ પોતે ગર્ભ ધારણ કરી ચૂકેલી હોય તો પછી એને સતી થવાની જરૂર નથી, ભલે એ પતિવ્રતા છે તો પણ નથી જરૂર, સમજવા જેવું છે। અને સૌથી મોટું લક્ષણ અહીંયા ભગવાને બતાવ્યું કે ભગવત ભક્ત હોય અને એ એના મોક્ષ માટે પ્રયત્ન કરતી હોય તો પછી એણે સતી થઈને ભરતા સાથે જે બીજા લોક છે એમાં જવાની કોઈ જરૂર નથી, એને ભગવાનનું ભજન કરીને નીકળી જવાનું। એટલા માટે વારંવાર આપણે આ સત્સંગી જીવન ગ્રંથ એવું સમજાવે છે કે બધાના નિયમ કયા છે સમજજો, સામાન્યપણે અને વિશેષપણે બધાના નિયમ કયા છે, પણ જીવ માટે જો સૌથી ઉત્કૃષ્ટ કોઈ કાર્ય હોય તો એ મોક્ષ છે, નિશ્રેયસ છે। એટલે ભગવાન છેલ્લે દરેકના નિયમ સમજાવીને, ધર્મો સમજાવીને છેલ્લે સૌથી વિશેષતમ કે વિશેષતર તમે જે કહો તે દરેક જીવ માટે એક જ લાભ છે, કયો? મોક્ષ માટેનો લાભ। તો તમે બધું જુઓ અને છેલ્લે મોક્ષ માટે પ્રયત્ન કરવાની વાત કરતા હો કોઈ પણ જીવ, એ બંધ કરી દો ત્યાંનો। તો જો એ મોક્ષ માટે પ્રયત્ન થતો હોય તો પછી બીજી બધી વસ્તુ ગૌણ થઈ જાય છે, સમજજો। એટલે ધર્મો જેના જેના જે કયા તે ધર્મોનું પાલન કરવાનું છે, પણ એ ધર્મોના ફળ રૂપે તમને આ લોક અને પરલોક સંબંધી છેલ્લે તો નાશવંત સુખ જ મળવાનું છે। પણ તમે એ ધર્મનું પાલન ભગવાનને રાજી કરવા કે પોતાના નિશ્રેયસ માટે કરો તો એ ઉત્તમ કામ છે, આનાથી શ્રેષ્ઠ કોઈ કામ નથી। એટલા માટે હું તમને વારંવાર કહું છું કે જ્યારે પણ ઘરે પણ નવરા પડો કે ગમે ત્યાં તમે ફ્રી હોવ તો સત્સંગી જીવન આ 5 પ્રકરણવાળું છે એને વાંચવાનો અભ્યાસ રાખો। બીજું તમે કંઈ વાંચશો ન વાંચશો એ તમારી ચોઈસ ઉપર છે, પણ આ સત્સંગી જીવન 5 પ્રકરણવાળું જે છે એનો અભ્યાસ રાખો। એના દ્વારા તમને શ્રીજી મહારાજે ઓલમોસ્ટ આખી સનાતન સંસ્કૃતિ જે છે તે આખી આમાં કવર થઈ જાય સત્સંગી જીવનમાં। એવું કંઈ છે નહીં જગતમાં કે જે સત્સંગી જીવનમાં એનું નિરૂપણ ભગવાને ન કર્યું હોય। ધર્મના મુદ્દા તમે લેવો તો બધાના ધર્મો અંદર આવી જાય છે। જ્ઞાનની વાત કરો તો આત્મા પરમાત્મા સંબંધી સંપૂર્ણ જ્ઞાનની વ્યવસ્થા અંદર શ્રીજી મહારાજે કરી દીધી છે। વૈરાગ્યની તમે વાત કરો તો વૈરાગ્યની પણ ઉત્તમ સ્થિતિ કેવી રીતે થાય એ પણ મહારાજે આમાં કહી દીધું છે। અને ભક્તિ તો ભક્તિની વાત પણ આમાં શ્રીજી મહારાજે કહી છે। અને ચરિત્રો દ્વારા ભગવાને બહુ સરસ રીતે સમજાવેલું છે। અને અમુક વખતે તો આખા પ્રકરણો આના જ છે કે ધર્મના પ્રકરણ આખા અલગ, જ્ઞાનના અલગ, વૈરાગ્યના અલગ અને ભક્તિના અલગ। એટલે જ્યારે પણ તમને એવું લાગે કાં કંઈક મોડું લાગે સંસારને વિશે કે સમાજને વિશે કે તમને કદાચ કંઈ આર્થિક રીતે કે કોઈ પણ રીતે તમને ઉદાસ થઈ જાય, મન કદાચ ઉદાસ થઈ જાય તો આ સત્સંગી જીવન ગ્રંથ બહુ જોરદાર છે। એમાં તમને તમારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે અને તમને મનુષ્ય જન્મની જે એમ કહી કે સૌથી મોટી પ્રાપ્તિ જે છે તે આ સત્સંગી જીવન ગ્રંથ દ્વારા ખબર પડશે। એટલે તમારા પ્રોબ્લેમ્સ જે કંઈ છે કે તમારા જીવનની જે કંઈ ઓછપ જે છે તે હકીકતમાં કેટલી નાની છે એ તમને ખબર પડશે। કે તમે જે રડો છો કે જે કકડાટ કરો છો કે તમને જે ઓછપ લાગે છે કે કદાચ કોઈની જોડે કંઈ ખાટું મોડું થઈ ગયું કે તમને કદાચ મન દુઃખ થઈ જાય તો એ બધી બાબતો એટલી બધી મગજ પર કે જીવમાં કંઈ લેવા જેવી નથી એમ। એ બધી વસ્તુને અવગણીને તમે તમારા મોક્ષ તરફ ધ્યાન આપો એમ। કારણ કે કોઈ પણ વ્યક્તિની બુદ્ધિ એક સરખી રહેતી નથી કે કોઈ પણ વસ્તુ જે છે તે કાયમ માટે એક સરખી રહેતી નથી। આપણી આશાઓ જ હંમેશા એક્સપેક્ટેશન્સ જે કંઈ કે એ વધારે હોય એને કારણે આપણે સામાન્ય રીતે દુઃખી થતા હોઈએ છીએ। એટલે દુઃખી ન થવું હોય તો આવા શાસ્ત્રોનો અભ્યાસ રાખો, સાંભળ્યા કરશો તો પણ બહુ સારું।
લાઈવમાં જે કંઈ હોય તે કે જે કોઈ રેકોર્ડિંગ્સ છે એ પણ બધા તમે સાંભળ્યા કરશો ઓરિજિનલ આ સત્સંગી જીવનના, તો એ પણ તમને બહુ ફાયદાકારક નીવડશે. તમને લાગશે કે ભાઈ કોઈ પણ પ્રોબ્લેમ કે જીવનની કોઈ પણ ઓછપ તમારા મોક્ષ કરતાં મોટી નથી, એ તમને ખબર પડશે. ને મનુષ્ય જન્મનું તમને જે મહત્ત્વ છે એ સમજાશે અને તમે મોક્ષરૂપી જે કાર્ય જે છે એની પાછળ મંડેલા ને મંડેલા રહેશો. પેલી બધી વસ્તુને તમે પોતે જ ગૌણ કરતા રહેશો. સમજો. એટલે બહુ જીવનમાં વધારે માથાકૂટ કરવાની નહીં, શાસ્ત્રો પ્રમાણે વર્તવાનો પૂરો પ્રયત્ન કરવાનો, ભગવાનનું ભજન જેમ બને તેમ વધારે થાય એવો પ્રયત્ન કરો. કોઈને બહુ ઊંચા પણ ન સમજવા, કોઈના બહુ પ્રભાવમાં ન આવવું, કોઈનો બહુ અભાવ પણ ન કેળવવો, પણ શાંતિથી ભગવાનને જેમ રાજી ભગવાન તમારાથી રહે અને તમે ભગવાનને જેટલા રાજી કરી શકો એ પ્રમાણે વર્તીને આગળ નીકળ્યા કરવાનું. બહુ વ્યક્તિ વિશેષમાં બહુ પડવા જેવું નથી. કોઈના પ્રભાવમાં રહેશો તો પણ કંઈક મગજમારી થશે, કોઈના અભાવમાં રહેશો તો પણ તમે નહીં સુખી થાવ. એટલે પ્રભાવ અને અભાવથી દૂર રહેવું. બસ ભગવાને જે કહ્યું ભગવાનના પ્રભાવમાં રહેવાની જરૂર છે. અને જે તમારા ગુરુ ભાવે જે વ્યક્તિઓ છે એ ગુરુ ભાવે જે રહેલા છે તેને બસ એ પ્રમાણે રહેવું અને સુખેથી ભગવાનનું ભજન થાય એવા પ્રયત્ન કરવાના છે. બાકી બીજા કોઈ જીવનમાં કંઈ છે નહીં. બરાબર. એ પેલી ગઝલ જેવું છે, આજ ફિર દિલ હે કુછ ઉદાસ ઉદાસ. બરાબર. એ દરેકનું ઉદાસ રહેવાનું જ છે, પણ એ ઉદાસીનતાથી બહાર નીકળવા માટે જ આ બધા ગ્રંથો મહારાજે બનાવેલા છે. આમાં કેટલું સરસ સમજાવેલું છે કે ભાઈ પહેલાં પતિવ્રતાના લક્ષણો કયા, ઉત્તમ પ્રકારની, મધ્યમ પ્રકારની, કનિષ્ઠ પ્રકારની, પછી એ બધાની પ્રાપ્તિ કઈ, અને છેલ્લે મહારાજે ત્યાં સુધી કહી દીધું કે ઉત્તમ પ્રકારની જે હોય તે કેવી રીતે એના પતિ જોડે સતી થાય, પછી જે મધ્યમ પ્રકારની હોય તે કેવી રીતે થાય, જે કનિષ્ઠિકા કહી એ કેવી રીતે થાય, અને પછી જેને નથી થવાનું સતી એના પણ લક્ષણ કહી દીધા. ભલે પતિવ્રતા હોય તો પણ નહીં. બરાબર. એટલે ભગવાને સર્વશ્રેષ્ઠ તો છેલ્લે દરેક જગ્યા પર ભક્તિને જ કહી છે. ભગવાનને વિશે ભક્તિ, બસ ભક્તિ થઈ જવી જોઈએ તમને. ભગવાનને વિશે હેત થવું, સ્નેહ થવો, પ્રેમ થવો, ભક્તિ થવી, ભગવાનની સેવા થવી, 10મી પ્રેમ લક્ષણા ભક્તિ ઉદય થવી, આ બધા એક સરખા સમાનાર્થી શબ્દ છે. જો આમાંથી કોઈ એક તમને લાગી ગયું તમારું કામ થઈ ગયું. બાકી આ તમે બીજું જે કંઈ કરો છો, અહીંયા આવો છો તે પણ, અને ઘરે જે કંઈ કરો છો કે મંદિરમાં જે કંઈ કરો છો તે બધું તમે પેલી 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, સાધ્ય ભક્તિ ઉદય થાય એના માટે કરો છો. એટલે જો એ થઈ ગઈ તો તમારા બધા સાધન જે છે તે ઉગી નીકળ્યા. અને એ જો ન થઈ તો તમે ત્યાં ને ત્યાં સાધન દશામાં આગળ વધો છો એમ માનીને સાધન કરતા રહેવાનું. સાધનોને કોઈ દિવસ પૂર્ણ વિરામ કે ગુડ બાય કે ટાટા કહેવાનું નથી, કારણ કે તમારા સાધનો જે છે એ જ તમને સાધ્ય ભક્તિ તરફ લઈ જશે. સમજજો. એટલે સાધનોથી કંટાળવાનું નથી કે ઘણી વખત પેલાને એવું થાય કે આટલા બધા સાધન કરીને મરી ગયો પણ ભગવાનમાં હેત તો થતું નથી, ભક્તિ તો થતી નથી, તો પછી પેલો સાધન કરવાનું જ મૂકી દે. અરે પણ ગધેડા, એક વસ્તુ યાદ રાખજે, જે ખાય એનું જ પેટ ભરાય, જે ખાય નહીં એનું પેટ ભરાવાનું જ નથી. એટલે સાધન કરશો તો ગમે ત્યારે ભગવાન રાજી થશે અને તમને ભક્તિ થશે ભગવાનને વિશે. સાધન જ તમે મૂકી દેશો તો પછી ભક્તિ થવાનો, પ્રેમ લક્ષણા ભક્તિ થવાનો કોઈ ચાન્સ જ નહીં. એટલે મહારાજે શું કહ્યું કે જે ભગવાનના એટલે શાસ્ત્રોમાં કયા એવા સાધન કરશે એને ઉપર જ મારી કૃપા થશે. સાધન કર્યા વગર કૃપા નહીં થવાની. ભગવાન કૃપા સાધ્ય છે, પણ લોકો એનું અર્થઘટન હાવ ખોટું કરે છે. એનું અર્થઘટન એવું કરે કે આવું બેહી રહેવાનું, એ બેહી રહેવાથી સાધન કૃપા નહીં થવાની એમ ગઈ. બરાબર. એ તો તમે કંઈક કરશો તો ભગવાન તમારી પર રાજી થશે. કૃપા ભગવાનની ક્યારે થાય? જ્યારે તમે ક્રિયા કરો. ક્રિયા કૃપા બંને એકબીજાની સાથે પેરેલલ ચાલે છે. ક્રિયા સ્વતંત્રપણે ન માનો, સમજવાનું જે છે તે સમજો બરાબર. આપણે શું છે, ક્રિયા પોતે કર્તા તરીકે કરીએ અને કર્તાપણાના ભાવને વિશે, આપણે અહંકારને વિશે પોતે જ પોતાની જાતને બહુ મહાન માનવા માંડીએ અને પછી આપણે એ ક્રિયા એ કરીને કે આપણે કરેલા કર્મે કરીને ભગવત પ્રાપ્તિ ઈચ્છીએ. તો આપણી ક્રિયા જે છે ને એમાં એટલું સામર્થ્ય જ નથી કે તમને એનાથી ભગવાન મળી જાય, કે તમારી પાસે એવું કોઈ કર્મ જ નથી કે જે કર્મે કરીને તમને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય. યાદ રાખજો. ફક્ત ને ફક્ત તમે ક્રિયા કે કર્મ જે કંઈ કરો એ પ્રભુને પ્રસન્ન કરવા કરો. એટલે પ્રભુની પ્રસન્નતા થશે એટલે પરમાત્મા તમારી ઉપર કૃપા કરશે, અને પરમાત્મા કૃપા કરશે એટલે ભગવાનના સંકલ્પે કરીને જ તમે ભગવાનને પામશો. સમજો. બાકી ભગવાનની કૃપા ન થશે તો તમે ગમે એટલું કરો, કોઈ ગમે એટલો મોટો
સાધુ થઈ જાય કે કોઈ ગમે એટલો મોટો ત્યાગી થઈ જાય કે કોઈ ગમે એટલો મોટો વૈરાગી થઈ જાય કે કોઈ ગમે એટલો મોટો આત્મજ્ઞાની થઈ જાય, પણ જ્યાં સુધી બાહુબળે કરીને એ પરમાત્માને પ્રાપ્ત કરવાની કોશિશ કરશે એ સફળ ન થાય. પણ પેલું તણખલું મોઢામાં મૂકી દઈને કહે કે ભાઈ હું તમારી શરણે છું અને ભગવાન કે એમ વર્તવા માંડે તો એના સાધનોનો અંત આવી જાય ને ભગવાન એની શરણાગતિ સ્વીકારી લે. આજા બેટા, બરાબર ને? ધ્રુવજીને પ્રહલાદજીની જેમ ભગવાન એને એના ખોળામાં બેસાડી દે, સમજો. પણ તમે એમ કહો કે ભાઈ હું શ્રી 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 1 કરોડ 18 10 કરોડ 18 20 કરોડ 18, બરાબર, અને મેં આટલું સિદ્ધ કરી નાખ્યું છે એટલે મને તો ભગવાન મળવા જ જોઈએ, કેમ ન મળે? એ ખોટી વાત. ભગવાન તમારા ગુલામ નથી. અહીંયા પેલા આપણે મુનિસ્વામી કરીને એક હતા, અમે લોકો નાના હતા ત્યારની વાત, બહુ નાના એટલે તમને કહું કે અહીંયા કોઈ બેઠો પણ નથી એટલો, આ ભાઈ કરતાં પણ નાની ઉંમર. ત્યારે મુનિસ્વામી ઘનશ્યામ મહારાજની સેવા કરતા હતા અને એ મુનિસ્વામીની સેવા કરવા આપણા ધરમસિંહ ભગત જતા હતા. તો મુનિસ્વામીને છેલ્લા દિવસોમાં જરા શરીરમાં બહુ કષ્ટ હતું. તો ધરમસિંહ ભગત કે ભગવાનને પ્રાર્થના કરો નહીં કે તમને આવીને લઈ જાય, રોજ કે એવું. તો પછી એક દિવસ મુનિસ્વામીએ ધરમસિંહ ભગતને કહ્યું કે એ ભગવાન છે, બરાબર, એ કોઈ ઘોડાગાડીવાળો નથી કે હું એને કહેવું ને એ સીધો મારે ત્યાં આવી જાય. એટલે મને જે શરીરનું દુઃખ પ્રારબ્ધે કરીને આપેલું છે ભગવાને, એ મારે ભોગવી લેવાનું. સેવા કરી છે તો એના બદલામાં ભગવાન તો એના હિસાબે જે કરવાના હશે તે કરશે જ. પણ એ ઘોડાગાડીવાળો નથી કે તમે કહો કે અહીંયા આવી જાય એટલે એ આવી જાય મને લેવા. એ ભગવાન છે, એ સ્વતંત્ર છે અને હું પરતંત્ર છું. એની સેવાનો લાભ મળ્યો એ મારું ભાગ્ય છે અને મેં સેવા કરી જ્યાં સુધી થઈ ત્યાં સુધી. હવે તમારે મારી સેવા કરવી હોય તો કરો, ન કરવી હોય તો કંઈ નહીં, પણ હું એને એવી પ્રાર્થના ન કરી શકું કે મને લઈ જાય. જે ભોગવવાનું જ છે, ભાગ્ય ભોગવવાથી જ પૂરું થાય, ભાગવાથી નહીં. યાદ રાખજો. તમે એમ કહો કે હું ભાગી જાઉં તો મારું ભાગ્ય પૂરું થઈ જશે, ખોટી વાત. ભાગ્ય તમારી જોડે જ આવે છે. આત્મહત્યા કરવાથી પણ ભાગ્ય તમારું પૂરું નહીં થતું, એ તો ભોગવવું પડશે, એનાથી ખરાબ રીતે ભોગવવું પડશે. કારણ કે જે શરીર તમને ભાગ્ય ભોગવવા માટે ભગવાને આપેલું છે, શરીરનો તમે નાશ કરી નાખ્યો, એટલે હું ભગવાન તમને છોડી દેશે? સમજો. એટલે ભાગ્ય ભોગવવાથી પૂરું થાય છે, ભાગવાથી નહીં. એટલે ભાગ્યથી ભાગવાની કોશિશ કરવી નહીં, પ્રેમથી એને ભોગવી લેવાનું. મહારાજને કહેવાનું શું ખબર? તમે જે કંઈ મને આપો છો એ ભોગવવાની શક્તિ આપો, મને એવું સામર્થ્ય આપો કે હું એ ભોગવું. પણ દેહ છૂટે, પ્રારબ્ધે કરીને ભાગ્ય કરીને દેહ છૂટે પછી તમે તમારી સેવામાં લઈ જજો. ભગવાનને આવી પ્રાર્થના કરો, સમજો. એવી પ્રાર્થના ન કરો કે મારું ભાગ્ય જ તમે મટાવી દેવું, એ ભગવાન નહીં મિટાવાના. પ્રારબ્ધ જે છે એ તો ભોગવવું જ પડે, કારણ કે બેની છૂટ ભગવાને તમને આપી દીધી. કઈ? સંચિત અને ક્રિયમાણની. ક્રિયમાણ તમારા અત્યારે હાથમાં જે તમે જે કરી રહેલા છે, અને સંચિત જે છે અનાદિકાળથી તમને જે જીવે જે કર્મો કરેલા શુભ અને અશુભ એ તમે અહીંયા વર્તમાન ધાર્યા ત્યારે તમારું સંચિત ભગવાને લઈ લીધું. અનંત જન્મોનું જે કર્મફળ હતું તે ભગવાને લઈ લીધું, અનંત જન્મોનું. હવે જીવે કેટલા જન્મ લીધા હશે એ બધું ભગવાને તમે વર્તમાન જે દિવસે ધાર્યા એ દિવસે તમારું બધું પાણીમાં સ્વાહા થઈ ગયું. હવે પ્રારબ્ધ જે આ જન્મનું બચેલું છે, હવે એ તો એટલું તો કેટલું તમને ડિસ્કાઉન્ટ કેટલું આપે? 10એ 5 ફ્રી આપે, 10એ 10 ફ્રી આપે, પછી મફત થોડા આપે યાર. કેટલું ડિસ્કાઉન્ટ? મોલમાં ગયા ને શું એટલે ઉલ્લેખ એટલે એની સમજણ એ પ્રમાણે છે કે સંચિત કર્મ તો અનાદિ જે તમારા શુભ અશુભ કર્મ એનો એક જથ્થો. હવે પ્રારબ્ધ જે છે આપણું બધાનું, તે પ્રારબ્ધ તમારા શુભ અશુભ કર્મોમાંથી જે તમારું પેલું 6ને દિવસે બ્રહ્માજી તમારા વિધિના લેખ લખવા આવે ને એ દિવસે તમારું પ્રારબ્ધ નક્કી થઈ જાય. સમજો. એ પહેલેથી જ નક્કી હોય, એ તો ખાલી આપણે પેલી વિધિ કરીએ એટલે આપણે એવું કહીએ સો કોલ્ડ એમ. બાકી તમારો જન્મ થાય એટલે મૂળ જે જીવ જે છે તે તો માતાના ગર્ભમાં આવી ગયો એટલે તમારું પ્રારબ્ધ ત્યારથી ડિસાઇડેડ. હવે એ પ્રારબ્ધ જે છે તે તમારા જે શુભ અશુભ કર્મોનું જે સંચિત કર્મોનું તમારું અનાદિ ખાતું છે એમાંથી જ લીધેલું છે. એટલે પ્રારબ્ધ કર્મ તમારું જ છે, કોઈ બીજાનું નથી. પણ એ ડિસાઇડ જે કરવાનું છે કે દાખલા તરીકે પ્રારબ્ધમાં જે કંઈ આવ્યું કે તમારો કયા કુળમાં જન્મ થાય, કઈ જાતિમાં જન્મ થાય, તમને કેટલી લક્ષ્મીજી પ્રાપ્ત થવાની છે, યશ કીર્તિ પ્રાપ્ત થવાની છે, ધન પ્રાપ્ત થવાનું છે,
તમને કોણ પત્ની પ્રાપ્ત થવાની છે, પછી તમે ભલે ડિસાઈડ કરો કે મને ગમે જ કે નહીં ગમતી, પણ એ ડિસાઈડ થઈ ગયું છે ઓલરેડી, સમજો, બરાબર. એટલે આ બધા જે કોઈ કયા તે બધું પ્રારબ્ધમાં હોય. તમને મળનારું અહીંયા સુખ જે છે, તમને મળનારું દુઃખ જે છે, આ બધું પ્રારબ્ધમાં હોય. હવે ક્રિયમાણ જે છે એ ક્રિયમાણમાં ભગવાને શું કહ્યું તે સાંભળો. તો આપણા માટે જે સત્સંગી થયા એના માટે ક્રિયમાણમાં ભગવાને શિક્ષાપત્રી અને બીજા સત્શાસ્ત્રો જે કંઈ છે એમાં તમને સમજાવી દીધું કે ભાઈ સાર અસાર શું છે, ધર્મ શું છે, અધર્મ શું છે, વિધિ નિષેધરૂપ ધર્મ જે છે એનું પાલન કરવાનું છે. તો એ તમારું ક્રિયમાણ છે. હવે 11 કરવાની છે તો કોમન ટુ હોય, આપણે બધાએ કરવાની છે, સમજો. હવે એમાં કંઈ બાંધછોડ નથી. હા, પછી કોઈ રોગિસ્ત હોય એના માટે મહારાજે છૂટ આપેલી છે, વૃદ્ધ હોય એના માટે છૂટ આપેલી છે, બાળક હોય એના માટે છૂટ આપેલી છે, બરાબર. હવે એ બધી છૂટ આપેલી છે ભગવાને, સમજો. પણ પછી હવે પેલો 80 વર્ષ સુધી 11 કરતો હોય તો પછી પેલાને 80 વર્ષ પછી પેલો એમ કે તાત્કાલિક હવે તો વૃદ્ધ થઈ ગયો, નથી કરવાની, તો પેલાનું મન માને ખરું હરિભગતનું? એ કરતો જ હોય, એ કરે જ, સમજો. કારણ કે 80 વર્ષ સુધી એને દાખલો પડી ગયો એ પ્રમાણે, એટલે એ કરે કે ભાઈ હવે શરીર છોડવાના સમય પર કા 11 છોડું, આખી જિંદગી કરી હોય તો એ 11 છોડે, એ ના છોડે. એટલે ક્રિયમાણ જે કંઈ છે તે ભગવાને તમારું શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે તમે વર્તો. એટલે તમે દરેક કર્મ જે કંઈ કરો તે બધું ભગવાનને કૃષ્ણાર્પણ કરી દેવું. જો જાણતા અજાણતા કંઈ ને કંઈ પાપાચાર પણ આપણાથી થતું હોય, અને શુભ કર્મ પણ આપણે કરતા જ છે કંઈ ને કંઈ, તો નાનું મોટું જે કંઈ કરતા હોય તે, તો એ શુભ કર્મ કે અશુભ કર્મ જે ક્રિયમાણમાં તમારે જીવ જોડે વળગે એવા હોય કે જે તમને જન્મ મરણ આપે એવા હોય, એમાં તમે બધું એક રસનાર્પણ કરી દેવું કે ભાઈ આપણું શુભ કે અશુભ કર્મ આપણે ભગવાનની શરણાગતિ લીધી, બધું ભગવાનને શ્રી કૃષ્ણાર્પણ. તો તમારે એ કર્મના ફળ રૂપે બીજો જન્મ ન લેવો પડે કે એનું ફળ ભોગવવા પાછું આવવું ન પડે. આ ક્રિયમાણની ચોખવટ છે. એટલે ક્રિયમાણમાં તમે શુભ કરો, દાખલા તરીકે આપણે વિષ્ણુ યાગ કરાવ્યો, સમજો. દાખલા તરીકે તમે કંઈક કાલે દ્વાદશીને વિશે અહીંયા ભજન છે, ચાલો અહીંયા મંદિરમાં જ કાલે ભજન છે 5 થી 7. તો મને આજે વાત થઈ તો પછી મેં કહ્યું કે અમારા મંડળ તરફથી પ્રસાદનું આયોજન કરી નાખજો, કારણ કે અહીંયા આવશે 200-500 માણસને, એ બધા ભજન કરશે. મૂકો આપણા મંડળ તરફથી લાવો લઈ લઈએ, ડાયરેક્ટ જ કરવાનું છે આપણે હરિભક્તોને જ. એટલે મેં કહું કે અમે અમારા રોકડા રૂપિયા જે કંઈ થશે મંડળમાંથી તે હું તમને દઈ દઈશ, તમે આયોજન કરી દેજો, બરાબર. તે ભાઈ કહે કે હા ચાલો સારી વાત છે. તો મંડળના જે કોઈ હરિભક્ત હશે, હવે જે કંઈ આમાં જે કોઈ વ્યક્તિ તમે લોકો જે કંઈ ફાળો આપો તે 50 આપો, 100 આપો, 200 આપો, જે કંઈ આપો તે હું તો પેલા ભાઈને આપી દઈશ. ભજન થશે એટલે ભજન પૂરું થશે, પછી એ લોકો જે આયોજન હશે એ પ્રમાણે બધાને જે કંઈ આપવાનું હશે તો હરિભક્તોને આપી દેશે. હવે એમાં તમે જે કંઈ આપ્યું તે તમારું સુકૃત તો થયું ને એમાં. પણ તમે એમ વિચારો કે ભાઈ આ સુકૃત મારે કંઈ ભોગવવું નથી આ લોક અને પરલોકમાં, આ સુકૃતનું ફળ જે છે તે મારે કૃષ્ણાર્પણ કરવું છે, મારા ભગવાન મારી પર રાજી રહેશે. તો તમારું એ સુકૃત જે છે તે તમને નિશ્રેયસમાં કામમાં આવશે, મોક્ષમાં કામમાં આવશે. તમારી ઝાંકી જેસી ભાવના. ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં પહોંચ્યા અને કંસ હતો એ પેલો માચડા પર ઊંચો બેઠેલો હતો, બરાબર, દરબાર લઈને, અને ભગવાન શ્રી કૃષ્ણની ને બલરામજીની ત્યાં એન્ટ્રી પડી. હવે એન્ટ્રી એ બેની પડે એટલે હવે એ કંઈ સામાન્ય વ્યક્તિ થોડા હતા, શેષજી હતા એક, અને એક ભગવાન નારાયણ પોતે હતા. હવે એ જેવાએ અંદર એવી જેવી એમની એન્ટ્રી પડી અને જેની નજર એ ભગવાન જોડે મળી, તો જેની જેવી ભાવના હતી એ રૂપે એમણે ભગવાનના દર્શન કર્યા. ઝાંકી જેસી ભાવના. કંસને એ ભગવાન કાળ રૂપે દેખાયા ત્યારે. મથુરાની જે કોઈ સ્ત્રીઓ હતી એ ભગવાનનું રૂપ જોઈને મોહી પડી, તો એને કામદેવ જેવા દેખાયા એ ભગવાન, અતિશય રૂડા. જે કોઈ વ્યક્તિઓ એવા હતા કે જે એવું સમજતા હતા કે આ કંસ આ બધા કુમળા બાળકોને મારી નાખશે, તો એને ભગવાન કંઈ સવિશેષ રૂપે એવા દેખાયા કે સર્વના રક્ષક એ ભગવાન નારાયણ પોતે જ પાલક રૂપે ભગવાન દેખાયા કે ભાઈ તમારે ડરવાની કોઈ જરૂર નથી, હું તો સૃષ્ટિનો કરતા છું પોતે. પેલા ચારુણને મુસ્તિક હતા એને ભગવાન જોડે શત્રુતા હતી, તો ભગવાન એ લોકોને શત્રુ રૂપે દેખાય, એકદમ ખતરનાક. આ તો બહુ ખતરનાક લાગે છે, આમ નાના દેખાય છે પણ, બરાબર. એટલે ઝાંકી જેસી ભાવના. એટલે તમારી જેવી ભાવના છે એ પ્રમાણે તમને તમારા કરેલા કર્મનું ફળ મળે છે. સનાતન સંસ્કૃતિમાં હું તમને હજુ પણ કહું છું, વારંવાર કહું છું, બાર લગાતાર કહું છું, તમે જે કંઈ કરો છો એનાથી વધારે તમે જે કંઈ કયા ભાવથી કરો છો એ જવાબદાર છે, એ વસ્તુ છે, સમજો. દાખલા તરીકે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ રાખેલો, તો યજ્ઞ સારું જ કામ છે,
હા કે ના? સારું કામ છે કે ખરાબ કામ છે? સારું કામ છે. પણ એ યજ્ઞ કરવાનો એનો ઇન્ટેન્શન ખોટો હતો. શું હતો? શિવજીની અવહેલના, શિવજીને નાના બતાવવા. તો એ યજ્ઞના ફળ રૂપે ભગવાન નારાયણને ખબર પડી એટલે એ ના આવ્યા. બ્રહ્માજી પણ ના આવ્યા યજ્ઞમાં. કેમ? એમને ખબર પડી ગઈ કે આમાં શિવજીની અવગણના કરવા માટે આ યજ્ઞ રાખેલો છે. હવે જે જગ્યા પર શિવજીનો યજ્ઞમાં ભાગ ન હોય અને એ જગ્યા પર શિવજીને નાના બતાવવા માટે બીજા બધા દેવતાઓને બોલાવ્યા અને શિવજીની અવહેલના કરીને એને ન બતાવ્યો તો એ યજ્ઞ પૂરો થવાનો જ ન હતો. હવે યજ્ઞ સારું કામ છે. દક્ષ પ્રજાપતિએ યજ્ઞ નામનું કામ કંઈ ખરાબ નહીં કરેલું, પણ જાકી જેસી ભાવના, એની ભાવના ખોટી હતી. એટલે જે યજ્ઞના ફળ રૂપે એની યશ કીર્તિ વધવી જોઈએ એ યજ્ઞના ફળ રૂપે શું થયું? એનું માથું કપાઈ ગયું અને બકરાનું થઈ ગયું. કેમ? એ બહુ બકબક બહુ કરતો હતો, ખોટું ખોટું બકવાસ કરતો હતો શિવજીની વિરુદ્ધમાં. એટલે પેલા નંદી એને શ્રાપ આપી દીધેલો. શું? કે શિવજીની વિરુદ્ધમાં તું આ ખોટી બકવાસ બધી કરે છે એટલે તારું માથું આ બકરાનું થઈ જશે. એનું માથું કાપી નાખ્યું. કોણે? વીરભદ્રએ. જટા કાઢી શિવજીએ અને વીરભદ્રને મોકલો કે જા દક્ષનો એમ કહે કે જે યજ્ઞ જે છે એનો વિધ્વંસ કરી નાખ. કેમ? ખબર પડી શિવજીના ગણો દ્વારા કે સતી ત્યાં શું થઈ ગયા? યોગ અગ્નિને સ્વીકાર કરીને પોતાના શરીરનો ત્યાગ કરી નાખ્યો. યજ્ઞ નામના ઉત્તમ કાર્યને વિશે શિવજીની અવહેલના થઈ એટલે આવું થયું. આજે પણ એ જગ્યાએ જાય ને તો એ જગ્યા પર ભાવ દેખાય છે. એ જગ્યાએ જવાનું મન જ ના થાય, ઘડીક રહેવાનું મન ના થાય. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે તમે જે કરો છો એનો ભાવ, તમારો ભાવ શુદ્ધિ બહુ જરૂરી છે. તમે શું કયા ભાવથી કયું આયોજન કરો છો? દાખલા તરીકે તમે એવું આયોજન રાખો કે ભાઈ એમાં સર્વ જીવ જે છે બધા જીવનું સારું થાય, બધાનું સારું થાય, સ્વામિનારાયણ ભગવાનનું નામ દઈ લોકો એમાં જોડાય અને જેણે જે કરવું હોય તે ભગવાનનું નામ તો દેશે ને, ભલે જે ખાઈ પી જતો. તમે એવો ભાવ સારો રાખો તો તમારું સારું થાય. સમજો? બરાબર? પછી તમે કોઈને નીચા પાડવા માટે, કોઈને ખોટું લગાડવા માટે, કોઈને ખરું લગાડવા માટે તમે જે કંઈ આયોજન કરતા હો તો તમારા આયોજનમાં ભગવાન ન ભળે. કેમ? ભગવાનને તો રાગ દ્વેષ પારકું પોતાનું ગમતું જ નથી. સમજો? એટલે પછી એમાં કોઈને કોઈ તમારા કામમાં વિઘ્ન આવે. કામમાં વિઘ્ન તમને જે પણ કંઈ આવે છે સમજજો એમાં તમારા ક્રિયમાણ જવાબદાર છે. તમે સમજ્યા? તમે જે કંઈ ક્રિયમાણ તમારી ભાવના ખોટી હોય એટલે તમારા કામમાં વિઘ્ન આવે. બરાબર? પણ ક્રિયમાણ તમે શુદ્ધ રાખો, ભગવાનને રાજી કરવાવાળું રાખો તો તમારું કામ એ બરાબર થાય. એમાં કાં કંઈ વાંધો છે? બરાબર? શુભ કામમાં ભગવાન ભળેલા જ છે. અરે અશુભમાં પણ ભગવાન ભળેલા છે. અશુભમાં કેવી રીતે? હવે તમને સમજાવું. દાખલા તરીકે કોઈના ઘરે કોઈના પ્રાણ જાય, શરીર છૂટે તો આપણે અશુભ લાગે આપણી રીતે, પણ હકીકતમાં જો એ ભગવત ભક્ત હોય તો ભગવાનના ધામમાં ગયો તો એના માટે એ અશુભ થયું? એ જીવ માટે એ અશુભ થયું? એના માટે સારામાં સારું થયું. હવે આ 84 લાખ જાતની જે યોનિમાં એને ભટકવું ન પડશે, અહીંયા આવીને કોઈને સવાલ જવાબ ન કરવાના, અને એનું ટાર્ગેટ એચીવ થઈ ગયું તો ભગવાનના ધામમાં ચાલ્યો ગયો, અપુનરાવર્તી એવા ભગવત ધામને પામી ગયો, એટલે એને પછી અહીંયા આવવાની કોઈ જરૂર જ નથી. સમજો? એટલા માટે મહારાજે પાને પાને લખેલું છે ભગવાન ભગવાનના ભક્તોનો અવગુણ ન લેવો, દ્રોહ ન કરવો. સાધુ સંતો, જે કોઈ મોટા સાધુ સંતો ભગવાનનું ભજન કરતા હોય એનો દ્રોહ ન કરવો, અવગુણ ન લેવો. બ્રાહ્મણ જન્મથી જ શ્રેષ્ઠ છે. મહારાજે ચોખ્ખું કહી દીધું. એ નિયમ પાળે છે નથી પાડતો એ એનો લુકઆઉટ છે. ભગવાને ના પાડી દીધી. એના વિશે કોઈ ટીકા ટિપ્પણી આપણે ન કરવાની કે આમ કરે જ ને, તેમ કરે જ ને, ફલાણું કરે જ ને, ઢીમકું કરે જ. શું આવ્યું રાજાના ધર્મમાં કે બ્રાહ્મણને દેહાંત દંડ દેવાની પણ ના પાડી દીધી. સમજો? બરાબર? એટલે આપણે આપણા સ્વધર્મમાં રહીને આપણે આપણું કામ કરવાનું છે. જો હું તમને હજુ પણ કહું છું વારંવાર, ડાયા થવામાં મજા નથી. મારી દાઢી આ સફેદ લાગે છે તો કાલે હું કરી નાખીશ, કાં સોમવારે હું કરી નાખીશ, પણ પછી હું આખા ગામની ફિકર કરવા જાઉં કે આની પણ સફેદ છે ને પેલાની પણ સફેદ છે ને આની પણ સફેદ છે, તો પછી બધાની દાઢી કરવા જાઉં તો મારી જ દાઢી રહી જશે. સમજી ગયા? એટલે આપણે આપણું કામ કરી દેવાનું છે. સ્માર્ટનેસ, આપણે આપણો ધંધો કેવો કરી નાખીએ. ભાઈ મારો ધંધો, મને મુબારક, એવો છે આ ધંધો છે. પેલું કહીએ ને કે આપણો મોક્ષ આપણે જાતે કરવાનો છે. મરણ, પરણ, ભજન, બરાબર, આ બધું આપણે જાતે કરવાનું છે. ભોજન તમારા વતી કોઈ જમવા પણ નહીં આવે. જન્મવાનું પણ આપણે પોતે, મરવાનું પણ આપણે પોતે, ભોજન પણ આપણે જાતે કરવાનું, પરણવાનું પણ આપણે પોતે.
સમજો, આ બધું આપણે જીવે જાતે કરવું પડે, બીજો કોઈ કરે બરે નહીં. એટલે આખા ગામને આપણે સુધારવા જઈએ એના કરતાં આપણે સુધરી જઈએ ને એમાં ફાયદો છે. ગામ સુધરવાનું નથી. રામચંદ્ર ભગવાન આવેલા એમાં પણ ધોબી હતો, શ્રી કૃષ્ણ ભગવાન આવેલા ત્યારે તો બધા બહુવચનમાં હતા, સ્વામિનારાયણ ભગવાન આવ્યા ત્યારે પણ બહુવચનમાં હતા, અને અત્યારે પણ બહુવચનમાં ઘણા લોકો છે ને રહેવાના જ છે. પ્રકૃતિએ કરીને રાગ દ્વેષ કામ ક્રોધ લોભ મોહ માયા આ લીલા વિભૂતિમાં તમને જોવા મળશે જ. કેમ? ભગવાનનો સંકલ્પ છે કે મારે લીલા વિભૂતિ ચાલુ રાખવાની છે. તો લીલા વિભૂતિ ચાલુ કેવી રીતે રહી? જીવમાં વળગેલા કામ ક્રોધ લોભથી જ ચાલુ રહીને. તો પછી એ બધાના સમી જાય તો બધા ભગવાનના ધામમાં ચાલ્યા જાય, તો લીલા વિભૂતિ બંધ થઈ જાય. તો વેપાર ભગવાન બંધ કરે? એ કોઈ એવો વેપારી જ કે એના ધંધામાં નુકસાન કરે? તમને એવું લાગે છે? સમજો, એ કોઈ બંધ એ કરવાના જ નથી. યાદ રાખજો, લીલા વિભૂતિ બંધ થવાની જ નથી કોઈ દિવસ. અનંત કોટી જીવ છે, અસંખ્ય જીવ છે, તો એ લીલા વિભૂતિ પણ ચાલુ રાખવાના છે, નિત્ય વિભૂતિ પણ એમને એમ રહેવાની જ છે. તો જો લીલા વિભૂતિ ચાલુ રહી તો કોના થકી ચાલુ રહી? જીવના કામ ક્રોધ લોભથી જ ચાલુ રહી ને. તમે સિમ્પલ વિચાર કરો, એકદમ ટેકનિકલ જાઓ. જે વાસનિક જીવ છે એનાથી જ લીલા વિભૂતિ ચાલુ રહેવાની છે, બરાબર છે? એટલે એનો મતલબ શું થયો? ભગવાન એવું ઈચ્છે છે કે આ લીલા વિભૂતિ ચાલુ રહી. સમજજો. હવે ભગવાન ઈચ્છે તો પછી કોના બાપની તાકાત છે કે આને બંધ કરાવે? પણ એ તમારો સંકલ્પ હોવો જોઈએ કે ના, ભગવાન પરમાત્મા તત્વને ઓળખીને એનું ભજન કરીને મારે ભગવાનની નિત્ય સન્નિધિમાં જવું છે. તો ભગવાન દયાળુ છે, તમને સ્વીકારી લેશે, બરાબર? બાકી નારદજી શું કરતા હતા? પેલા દક્ષ પ્રજાપતિના જેટલા પણ આવે બધાને સાધુ બનાવી દેતા હતા. છેલ્લે દક્ષ પ્રજાપતિએ શું કર્યું? ઓ ભાઈ, મારે અહીંયા પ્રજા કરવાની છે ને મારે અહીંયા આ બધી સૃષ્ટિની ઉત્પત્તિ કરવાની, તું બધાને સાધુ બનાવી દે, તો પછી મારે આ ઉત્પત્તિ કઈ રીતે કરવી? તે એમણે નારદજીને શ્રાપની દઈ દીધો. હવે તમે કોઈ પણ જગ્યા પર સ્થિર રહી શકશો નહીં. નારદજી વિચરણ કર્યા કરે છે બેઠા બેઠા. સમજજો, જેટલા આવ્યા પહેલાં તોલમાં જાંબુ તે બધાને તો નારદજીએ બાવા બનાવી દીધા, બરાબર? પણ બાકીના પછી સૃષ્ટિ કરવાની હતી તો સૃષ્ટિ થઈ ને. એટલે યાદ રાખજો, આ ભગવાનનો કાર્યક્રમ છે, એ બંધ થવાનો નથી. તમને બુદ્ધિ આવે તો આપણે સુધરી જવાનું ને ભજન કરીને નીકળી જવાનું. અને આપણા જે ભગવાનના દયાથી સત્સંગના જે યોગમાં આવે એને સાચું જણાવી દેવાનું, બરાબર? પણ બધાનો હિસાબ કરવાની આપણે કોઈ જરૂર નથી. જેને સુધરવું હોય, મહારાજે કહ્યું એ પ્રમાણે સત્સંગ વધવો કે ઘટવો શ્રી કૃષ્ણ નારાયણના હાથમાં છે. સાહજિક રીતે બધું કરવું, પણ પછી પેલા આપણા જૂના વિલનના ડાયલોગ જેવું, નથિંગ પર્સનલ, જસ્ટ બિઝનેસ. ઇફ યુ વોન્ટ ટુ શૂટ, જસ્ટ શૂટ, ડન ટાક, બરાબર? કોઈ પર્સનલી કંઈ નહીં લેવાનું કે પેલાએ આમ કર્યું ને આણે આમ કર્યું ને, કંઈ નહીં, જવા જ દેવાનું. આટલી મોટી દુનિયા છે, આટલા બધા લોક છે, 14 લોકનું બ્રહ્માંડ છે, એમાં અસંખ્ય જીવ છે, એમાં આપણો નંબર જ કા લાગે? આપણે કાં કંઈ બહુ મોટી ટોપ છે કે આપણે કંઈ એવું કંઈ કામ પણ નહીં કર્યું કે આપણી કંઈ વર્લ્ડ ગિનિસ બુકમાં કે લિમ્કા બુકમાં નામ લખાય? એટલે આપણી હેસિયત આટલા જીવાત્મા જેટલી છે, પેલા મોટા પેજ ઉપર નાનું ડોટ હોય ને એટલી આપણી હેસિયત છે, એમ માનીને ભજન કર્યા કરવામાં મજા છે, બહુ ડાયા થવામાં મજા નથી, બરાબર? આ તો સાહેબે પ્રશ્ન પૂછ્યો 11રસનો દાડો એટલે જવાબ આપ્યો. પાછો એકવાર રિપીટ કરું છું, આ બધું પબ્લિક વધેલું છે એટલે કાલે 11રસ 12રસમાં અહીંયા જે ભજન છે એમાં આપણા મંડળ તરફથી સ્પોન્સરશિપ લીધેલી છે. જે કંઈ નાસ્તા પાણીનો ખર્ચો થાય તે આપણે આપવાની ઈચ્છા છે. એટલે તમારી જે કંઈ ઈચ્છા હોય તો આ સભા પૂરી થાય તે પછી ગોપાલભાઈને દઈ દેજો, બરાબર? ચાલો હવે આપણે આગળ જઈએ. સાંભળો, બહુ સરસ આવેલું છે. આ બધી પતિવ્રતાની વાત કરીને પછી મહારાજે કહ્યું તો સાંભળો. પતિવ્રતાનો ધર્મ પણ કેવળ ભગવાનની નવદા ભક્તિએ વર્જિત અને નવદા ભગવત ભક્તિએ સહિત એમ 2 પ્રકારનો કયો છે. આવી ગઈ વાત. દરેક જગ્યા પર છેલ્લે આ જ આવશે. આ આવે ને આ જ આવે. તમે કોઈ પણ કર્મ કરો, ભક્તિએ સહિત આવે ને ભક્તિએ રહિત આવે. જે કર્મ તમે સત્કર્મ પણ કર્યું હોય, ભક્તિએ રહિત હોય તો પછી એના સત્કર્મનું ફળ ભોગવવાનું. કોઈ પણ સ્વર્ગલોકમાં કે ઉપરના કોઈ પણ લોકમાં જઈને એ જેવું પૂરું થાય એટલે તમને લાત પડે અને પાછા અહીંયા મનુષ્ય લોકમાં આવો, પછી તમે જે પ્રમાણે કર્મ કરો એ પ્રમાણે તમારી આગળની ગતિ. પણ જ્યાં સુધી મનુષ્ય લોકમાં આવીને તમે ભજન ન કરો, નિર્વાસનિક ન થાવ, ત્યાં સુધી ભગવાનના માર્ગમાં ભગવાન પાસે તમે જવાના નથી. આ નક્કી વાત. એટલે તમે પછી ત્યાગી હોવ કે ગ્રહસ્થ હોવ કે પછી અનાથ આશ્રમય હોવ
કે પછી સધવા હોવ કે પછી વિધવા હોવ કે પછી કુંવારા હોવ, કંઈ પણ હોવ, પણ તમારું ફાઇનલ ધ્યેય એક જ હોવું જોઈએ, ભગવાનના ભક્ત થવું. પેલા જે ધર્મ ઉપરના જે લાગે છે એ બધા સામાન્ય ધર્મ છે, એ તમારે પોતપોતાની જે કેટેગરીઓ એ પ્રમાણે પાળ્યા કરવાના, એનું પાલન કરવાનું. સમજો, ના નહીં પાડતા, ધર્મનું પૂરેપૂરું પાલન કરવાનું, પણ તમારો મુખ્ય હેતુ શું હોવો જોઈએ? એ ધર્મનું પાલન કરીને મોક્ષ કરવાનો, નિશ્રેયસ ભજન કરીને અહીંયાથી નીકળવાનો તમારો રસ્તો તમારે ખુલ્લો રાખવાનો. એ તમે જે કંઈ કરો એના બદલામાં બીજા કોઈ આલોક કે પરલોક સંબંધી ફળની ઈચ્છા રાખતા નહીં. નહીં તો તમારું અહીંયા આ સભામાં આવવાનું પણ નિષ્ફળ થઈ ગયું, સમજી લેજો. કારણ કે આ સભામાં તમને કોઈ દિવસ આ લોકના કોઈ પણ સુખની વાત કરવામાં આવશે જ નહીં. એ 2012 હોય કે 2024 હોય, અહીંયા તો એક જ વાત થશે કે અહીંયાથી નીકળાય કેવી રીતે, બસ. 24 પછી તમે 36માં આવશો તો પણ આ જ વાત ચાલશે. આ જ રાજા અને આ જ રાણી રહેવાના છે, સમજજો. આમાં કોઈ ફેર પડવાનો નથી, બરાબર? ચાલો, તેમાં કેવળ પતિવ્રતા ધર્મનું સતીલોક માત્રની પ્રાપ્તિરૂપ ફળ કયું છે? ખાલી પતિવ્રતાના ધર્મ પાડ્યા, ભગવત ભક્ત નથી, તો સતીલોક સુધી જાય. પાર્વતી માતાનો જે લોક કયો સતીલોક, એને કયો ત્યાં સુધી એ જાય, ચોખવટ કરી દીધી. બીજા ભક્તિ સહિત પતિવ્રતા ધર્મનું ગોલોક પ્રાપ્તિરૂપ ઉત્તમ ફળ કયું છે? આવી ગયું, બરાબર? શું? સેવા કરવાની, ગમે પરિસ્થિતિ થાય, પણ સેવાના બદલામાં ભગવાન પાસે શું માંગવાનું? ભગવાન પાસે ભગવાનને જ માંગવાના, બીજું આ લોકનું કંઈ નહીં માંગવાનું, બરાબર? હરિરંગ કાચા નહીં, પક્કા લગ્ન ચાહીએ. એવો પાક્કો રંગ લાગવો જોઈએ આપણે કે ગમે તે પરિસ્થિતિ થાય ભગવાન પાસે ભગવાનને જ માંગવાનું, બરાબર? ધંધો તો નફાનો જ કરવાનો, નહીં તો આપણે ગુજરાતી કાચા. ધંધો કરવા બેઠા એટલે નફો થવો જ જોઈએ, તો જ ગુજરાતી પાકો. એ પછી ભલે મોક્ષનો ધંધો કરવા બેઠો હોય ને, બરાબર? વગર પૈસે વડાપ્રધાન બને એ ગુજરાતી, યાદ રાખજો. ચા વેચતો વેચતો વડાપ્રધાન બની જાય એ ગુજરાતી, બરાબર? અને બીજા જે કોઈ હોય તે સત્તાધારી હોય, હવામાં ઉડતા હોય તો ભલભલાની સત્તા બધી વિખરાઈ જાય. સમય એવો ચાલે છે અત્યારે, કોઈની મોનોપોલી નથી દુનિયામાં, કોઈની મોનોપોલી નથી. સેવા કરીને અહીંયાથી નીકળવાની જ વાત કરજે, અહીંયા ફસાવાના ધંધા કરતો જ નહીં, સમજજે. ભગવાનને કહેજે કે અહીંયાથી કાઢી નાખો મને બહાર. નારદજી પણ સેવા કરીને જ બહાર નીકળેલા, યાદ રાખજો. એટલે સેવાના બદલામાં બીજું કોઈ ઈચ્છતો જ નહીં. ભગવાનને કહેવું હોય જે બી કરવું હોય તો કરી નાખજે. આમાં નિલેશભાઈની જેમ પોતા મરાવવો હોય તો અક્ષરધામમાં પોતું પણ મરાવી દેજે, પણ આ લોકમાં પાછા મોકલતો નહીં. આપણે પોતા મારવા પણ તૈયાર છે. નિલેશભાઈને પૂછજો, તમને આ સત્સંગ તમને નિલેશભાઈ પાવરફુલ કરાવે મારી કરતાં પણ. કારણ કે દરેકની ડાયલોગ ડિલિવરી હોય ને, અમુક પ્રસંગોપાત અલગ અલગ હોય, સમજો, બરાબર? અમુક પ્રસંગમાં અમુકના ડાયલોગ હોય ને તો તમને બહુ ખતરનાક ઇફેક્ટ કરે. એમાં અવાજ એ હોય ને, એમાં નિલેશભાઈ મારાથી વધારે પાવરફુલ. જે પેલા સ્ટ્રોંગ ડાયલોગ હોય ને, એ સમજણવાળા હોય ઠંડા, તેમાં હું ચાલી જાઉં, પણ સ્ટ્રોંગ ડાયલોગ હોય એમાં નિલેશભાઈ ચાલે, બરાબર? એનો ડોઝ જરા ઓવરડોઝ હોય. એટલે ભગવાને કહ્યું એ પ્રમાણે ભલે પતિવ્રતાના ધર્મ પાળે, પણ એના બદલામાં બીજા કોઈ લોકની પ્રાપ્તિ ઈચ્છવાની નહીં, ભગવાનનું ભજન જ કરવાનું. એટલે શું, આપણે પહેલે દિવસે જ આ ચલવેલું સાહેબ અહીંયા બેઠેલા ત્યારે, જો ભગવત ભજને સહિત કરે તો ભગવાનના ધામમાં જાય. સાહેબને યાદ હશે, ભગવાન ભજને રહિત કરે તો પછી જે તે લોકમાં જે પ્રમાણે કરેલું એ પ્રમાણે જાય. હવે એ તો એ જાણે ને ભગવાન જાણે, એ કોણ અંદર કંઈ મીટર નહીં મૂક્યું, એ કંઈ અંદર મીટર થોડું છે કે કોણ કેવું છે તે ખબર પડે. કાલે આ ભગત પૂછતા હતા એ પ્રમાણે તમારો પ્રશ્ન વ્યાજબી હતો કે ભાઈ બધા એક સાથે જોહર કરે, પણ હવે આપણી પાસે કાંઈ એનું મીટર છે કે કોની પરિસ્થિતિ શું છે તે આપણે ખબર પડે. આપણે થોડા અંતર્યામી છે, એ તો એની અંદર અંતર્યામી પણ રહેલા પરમાત્મા જાણે. એટલે એના પછીની એની ગતિ શું કરે તો ભગવાન કરે, આપણે કોણ કહેવાવાળા, સમજો. હા, પણ એ પતિવ્રતા છે તો એ શ્રેષ્ઠ છે, એટલે એને આપણે માતા તરીકે માતા તુલ્ય ભાવ રાખીએ એના પ્રત્યે, અને એને પગે લાગીને નમસ્કાર કરીને આગળ વધીએ. પુરુષ તરીકે આપણે આટલું કરી શકીએ કે ભાઈ પતિવ્રતા સ્ત્રી છે તો સર્વત્ર પૂજનીય છે, 3 લોકમાં. કાલે આવ્યું એ પ્રમાણે કે દેવરાજ ઇન્દ્ર પણ એને કુદ્રષ્ટિએ જોતા ડરે છે, તો આપણે એને માતા તુલ્ય ભાવ રાખીએ અને પગે લાગીને આગળ વધીએ. અમે લોકો તો નાના હતા તે ગજરાવાને દૂરથી પગે લાગતા જ હતા, સમજો.
મારી બા અમને લઈ જતા હતા એટલે ગજરા બા કે છોકરાને લઈ આવી, છોકરાને લઈ આવી. પણ મારી બાને એવું કે એ બાને આશીર્વાદ તો મળે ને ડોહી માનો તો છોકરા ભજન કરે ભગત બને એમ. છોકરાને એમ કરે બહાર, પછી મારી બા કહી છોકરાઓને જરા આશીર્વાદ એટલે કંઈ નિહળાય ને છોકરાઓને. અમારી બા લઈ જતા હતા નાના હતા ત્યારે, અમને 3 ભાઈને લઈ જાય. પછી આમ કરીને બહાર કાઢે, પછી કંઈ નહીં તો પછી ડોહીમાં ઊભા રહી. અમે બહારથી મારી બા કહી કે દર્શન કરી લેજો, ડોહીમાં બહુ પ્રસાદીના છે. ગોરા ગોરા હતા, ભજન સારું કરતા હતા. અમે લોકો વારે વારે એમના દર્શન કરતા હતા ઘણી વાર. હવે આપણે બહુ નાના બરાબર દર્શન કરતા હતા ને ઘણી વાર પેલા બહેનોનું મંદિર અહીંયા હતું તો બહાર ઊભા પણ દર્શન કરી લઈએ. નહીં એટલે બનાવડાવેલી ઘનશ્યામ મહારાજની મૂર્તિ નહીં એમને નહીં બનાવડાવેલી એ તો હરિલીલામૃતમમાં કહેલું છે. આ ઘનશ્યામ મહારાજ પહેલાં ઓરિજિનલી છે ને અહીંયા સામે હતા. બહેનો સેવા કરતી હતી એમને, બનાવડાવેલા એવું નહીં પણ બહેનો એની પહેલાં સેવા કરતા હતા. એટલે એમના આ ઘનશ્યામ મહારાજ તો એટલે એમની સેવા એ બહેનો કરતા હતા, બનાવડાવેલા એમને નહીં પણ એ સેવા એ બહેનો પહેલાં એ ઘનશ્યામ મહારાજની સેવા સામે છે ને બહેનો કરતા હતા. પછી અહીંયા અત્યારે આપણે આ નીચે હવે આપણે તો ત્યારની કાંઈ હિસ્ટ્રી ખબર હોય હવે, આ તો બહુ જૂની વાત. એટલે ત્યારે અહીંયા ઉપર હતા ઘનશ્યામ મહારાજ સામે હતા તો હા આ દરવાજાની ઉપરની બાજુ. એટલે ત્યારે એ ઘનશ્યામ મહારાજની સેવા બહેનો કરતી હતી. આ બહુ જૂની વાત છે, એટલે આપણા કોઈનો જન્મ પણ ન હોય. પછી ત્યાંથી એ ઘનશ્યામ મહારાજ અહીંયા નીચે આવેલા. આ આપણે પેલો અત્યારે પેલો આ ઘનશ્યામ પેલો આપણો બેસે જ ને આ ફૂલપાનવાળી રૂમ છે ને તે બાજુ કસશે કોઈ જગ્યા પર. પછી ત્યાંથી ઘનશ્યામ મહારાજ ઉપર આવેલા. હા આ પેલો કયો રૂમ હતો? હા 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 બસ જો આવું કંઈક હતું. હરિલીલામૃતમમાં એનો ઉલ્લેખ છે. હરિલીલામૃતમ ગ્રંથ છે ને એમાં એનો ઉલ્લેખ છે કે પહેલાં એ તો ઉપર હતા પછી નીચે હતા. એ કારણ કે પેલા છોકરાઓ અહીંયા ના આવેલા, તમે સામે હતા મારા બાપુજી જોડે ને પેલા છોકરાઓને આપણા રામપુરા મંદિરનો ઇતિહાસ સમજાવવાનો હતો. સ્વામિનારાયણ HV વિદ્યાલયથી આવેલા તો ત્યારે હરિલીલામૃતમના અનુસંધાનથી જ મેં એ લોકોને સમજાવેલું એ છોકરાઓને. એનું કારણ શું છે? તમે મોઢે કંઈક કહો અને કોઈ પુસ્તકના પુરાવાથી કહું તો પુરાવાથી કહું તો ઇટ મેક્સ ડિફરન્સ. એનાથી બહુ ફરક પડે, સામેવાળાને વિશ્વાસ આવે. સમજો મોડે તો હવે મોડે થઈ જાય પણ હવે એમાં કંઈ બહુ મજા નથી. એટલે એ પ્રમાણે પછી એટલે હવે એ વિહારીલાલજી મહારાજે કવિ દલપતરામ પાસે બનાવડાવેલો. એટલે આપણા ત્રીજા આચાર્ય હતા વિહારીલાલજી મહારાજ ત્યારે થયેલો. હવે એની એકચ્યુઅલ સાલ કહીએ તો મને મોડે નથી પણ એમાં આપણા સુરતના જે ચરિત્ર છે ને એ બહુ સારી રીતે કહ્યા છે. સમજો ને આ ઘનશ્યામ મહારાજની મૂર્તિનું ખાસ બહુ સારી રીતે કહ્યું છે કે હા છે ઉલ્લેખ છે એનો. વિહારીલાલજી મહારાજે પ્રતિષ્ઠા કરેલી. હા એટલે મેં તમને કહ્યું ને એટલે વિહારીલાલજી મહારાજના સમયમાં કામ થયેલું હતું. સાલ બાલ તો હું મોડે કરતો નથી, હું કોઈ દિવસ એમાં પડવાનો પણ નથી. સાલને નામ મને પૂછવાના જ નહીં કોઈએ, હું એ ચક્કરમાં છું જ નહીં, યાદ રાખજો. હા હા એટલે 53 વર્ષ થયા. બરાબર છે તમારી વાત, બરાબર. ચાલો એટલે આમાં શું કહ્યું કે ભાઈ ભગવત પ્રાપ્તિ કરવા માટે તમારે ભાવના કેળવવાની છે. શું કે મારે જે કંઈ કરવું છે તે પ્રભુ પ્રસન્નાર્થે કરવું છે. સમજો આ લોક કે પરલોકના કોઈ સુખ માટે નહીં. તમે એક એક શબ્દ પણ ભગવાન માટે જે કંઈ બોલો ને સત્સંગમાં કે કોઈ પણ જગ્યા પર એનો આશય એક જ રાખજો કે ભગવાન રાજી થાય. કોઈ વ્યક્તિ વિશેષને કે આ લોક કે પરલોકના કોઈ પણ સુખ માટે એક શબ્દ પણ બોલવાના જ હતા. હા ધર્મ સંબંધી બહાર તમારો જે કંઈ કામ ધંધા કરતા હો ને એમાં તમે જે કંઈ કરતા હો એ અલગ વાત છે, પણ ધર્મ સંબંધી કોઈ પણ કાર્યના ફળ રૂપે તમે બીજી કોઈ આશા ન રાખતા. કારણ કે આ છે ને સોનાની બેડી છે. સોનાની બેડી કેવી તોડવી પણ અઘરી અને પછી એના કર્મનું ફળ પણ ભોગવવું પડે. પણ જેટલો સમય તમે એ શુભ કર્મનું ફળ ભોગવો એટલા સમય સુધી તમે પરમાત્માથી વંચિત રહેશો. ભગવાન કહી દેશે
કે આને આ વાસના છે તે ભોગવવા દે, કાનને આજ્ઞા કરી દે મહારાજે વચનામૃતમાં કહ્યું પ્રમાણે કે આ અમારો ભગત છે પણ આને આટલી જગતની વાસના છે તો એને મુક્તપણે ભોગવવા દે. પછી તમને એક સમય એવો આવશે કે એ વાસના ભોગવીને તમે કંટાળી જશો અને પછી તમને એમ થશે કે હવે ભગવત પ્રાપ્તિ કરવી છે, પણ તે સમયે ભગવાન પાછા તમને મનુષ્ય લોકમાં ભગવાનનું ભજન કરવા મોકલશે. મુચકુંદ રાજાવાળું તમને યાદ જ હશે. મુચકુંદ રાજા હતા, બરાબર, યુદ્ધ કરવા ગયેલા દેવાસુર સંગ્રામની અંદર. પછી દેવતાઓએ એમને વરદાન આપ્યું કે તમે જ્યારે એમ કહે કે સૂઈ જશો ને ઊભા થશો ત્યારે તમને સીધા સામે ભગવાનના જ દર્શન થશે. ભગવાન શ્રી કૃષ્ણને એમને દર્શન થયા. પેલો કાલ યવન આવેલો ત્યારે, અને કાલ યવનને તો એમણે બાળી નાખ્યું, એમની દ્રષ્ટિથી જ બળી ગયો. પણ પછી મુચકુંડે ભગવાનના દર્શન તો થઈ ગયા. સમજવા જેવી બાબત છે આ. જો પરમાત્મા સાક્ષાત પુરુષોત્તમ નારાયણના નર રૂપે દર્શન કર્યા મુચકુંડે, સમજજો. પણ એનો મોક્ષ સીધા નારાયણ ભગવાન શ્રી કૃષ્ણ પિતાંબર ધારી જ આવેલા અને પિતાંબરથી જ એમને ઓળખી નાખેલા. અને એ ચોખ્ખું વિચાર કરતા હતા કે આ પેલા દેવતાઓએ મને જે વરદાન આપેલું તે સાચું કે ખોટું, કે આ નારાયણ છે. પછી ભગવાનને જોયું એટલે કે હા તો ભગવાન જ છે, કન્ફર્મ વાત, બરાબર. પણ તો પણ ત્યારે એમનો મોક્ષ નહીં બતાવતું ભાગવત ગ્રંથ. કેમ? ભગવાનને એમણે કહ્યું કે હવે તમારા દર્શન થયા, હવે શું? ભગવાન કહે નહીં, ભજન નામનું એક સુખ લેવાનું બાકી જ તારે ભજન કરવાનું છે. અને પછી એ ભાગવતના જેટલા પણ ટીકાકાર છે તે એવું કહે છે કે એ જ મુચકુંદ આપણા જૂનાગઢને વિશે નરસિંહ મહેતા બનીને આવ્યા. ને પછી એમણે ભક્તિ રસનો સ્વાદ ચાખ્યો, ભજન કર્યું. પછી ભગવાનના દર્શન થયા પછી પણ મોક્ષ નહીં થયો, સમજજો. તમે કહે કે આવું કેમ? તેમાં કયું વચનામૃત લાગે? કયું વચનામૃત લાગે? બોલો. ઇન્દ્રિયો, અંતકરણ અને જીવાત્માવાળું લોયાનું 7મું લાગે. આંખે કરીને દર્શન તો બધાએ કરેલા છે, જીવાએ કરીને ભગવાનનું નામ તો બધાએ દીધું છે, પણ એ નિશ્ચય કેમાં છે? ફક્ત ને ફક્ત ઇન્દ્રિયોમાં છે. હજુ અંતકરણને જીવમાં નહીં થયો એ નિશ્ચય, બરાબર. એ દાંતણ બહુ ઊંડું છે, એટલું છીછરું નથી, સમજો. સંપ્રદાયમાં ભગવાને જે કંઈ કહ્યું છે ને બધું જોરદાર, ધારદાર, ભરાવદાર છે, સમજવા જેવું છે. હું તમને હજુ પણ કહું છું, કોઈ પણ નામના ચક્કરમાં ના પડતા, કોઈ પણ સાલના ચક્કરમાં ના પડતા, કોઈ ચક્કરમાં ના પડતા. બસ લોજિક પર જજો. તમે જીવનમાં કોઈ દિવસ પાછળ ના જાઓ ને મોક્ષના માર્ગમાંથી પડો નહીં. લોજિક પાછળ તમે જશો અને લોજિક શોધી નાખશો ને કે પરમાત્મા અહીંયા કેમ આવ્યા અને તમે અહીંયા કેમ આવ્યા, અને અહીંયાથી બહાર નીકળવાનો લોજિક તમને મળી જશે. કારણ ઓટોમેટિક તમારી ગાડી ફૂરપાટ ચાલવા માંડશે. કોઈ નામ યાદ રાખવાની જરૂર નથી. જાઓ, ગેરંટી જોડે કહું છું, કોઈનું નામ નહીં. ભગવાનનું નામ ખબર જ ને તમને ભગવાનનું નામ ખબર જ ને, ભગવાનનું ભજન કર્યા કરો. એવા ઘણા કિસ્સા છે કે જેમાં મોટા મોટા જે ઉદ્ધવજી જેવા હોય એને પણ ભગવાને ભક્તિ રસથી ભરપૂર કરવા માટે પેલી ગોપીઓ પાસે મોકલા છે, સમજજો. પણ એવો તમને એક પણ કિસ્સો નહીં જોવા મળે કે સબરી જેવા જે ભજન કરવાવાળા કે ગોપીઓ જેવા જે ભજન કરવાવાળા હતા એ અટવાયા હોય. મારા બાપુજી મને કહેતા હતા અને મારા દાદા મને કહેતા હતા, ભણેલો ભૂલે ને તરેલો ડૂબે, પણ જેને તરતા આવડતું જ નથી તે અંદર કૂદે જ નહીં ને. હું અત્યારે પણ ન કૂદું, મને કોઈ કંઈ પાણીમાં નહીં, મને નથી આવડતું. વેરી ઇઝી, ડેમ ઇઝી, સમજો. ભણેલો ભૂલે ને તરેલો જ ડૂબે, ઓવર કોન્ફિડન્સમાં, યાદ રાખજો. પણ જે નથી ભણ્યો અને જેને એ ખબર છે કે મારે ભજન જ કરવાનું છે, તે ધ્રુવજી પ્રહલાદજીની એને કાંઈ વેદ વિદ્યા આવડતી હતી? ધ્રુવજી પ્રહલાદજીને કોઈ વેદ વિદ્યા આવડતી હતી? શ્રીમદ ભાગવતની સ્તુતિ સાંભળો, ભગવાનની સ્તુતિ કરવી હતી. ભગવાનને કહી કે મને કંઈ તમારી સ્તુતિ કરતાં આવડતી જ નથી, હું શું કરું? ભગવાને સંગ ખડાડી દીધો આમ કરીને, પછી ચાલુ કરી દીધી સ્તુતિ. એમ ભક્તિએ કરીને જ થયું ને એમનું કામ. કારણ કે એમની જે ઉંમર હતી એ ઉંમરમાં ભાગવતજીની એમને જે ભાગવતજીમાં ભગવાનની સ્તુતિ ગાઈ છે પ્રહલાદજીએ કે ધ્રુવજીએ બેવે, એ સ્તુતિ હકીકતમાં કોઈ આટલા વર્ષનો બાળક ગાઈ શકે? કોઈ ન ગાઈ શકે. પરમાત્માની એમની ઉપર કૃપા ક્યારે થાય? ભક્તિ કરતા હતા. એટલે આ બધા ચક્કરમાં પડવાનું ભૂલી જજો કે હું બધું જાણી લઉં. પેલું કાલે આપણે વાત નહીં કરેલી, સમુદ્રનું પાણી એક છોકરો ભરવા માટે આટલું નાનું વાસણ લઈને આવેલો અને પછી ત્યાંથી એક સાધુ જતા હતા, ફકીર. તે રડતો હતો. પેલો કહે કે કેમ રડે છે? તે કહે કે આ સમુદ્રનું પાણી તો મારે ભરવું છે પણ મારું વાસણ બહુ નાનું છે. તો પેલા સાધુની આંખમાં દરદરી આવી ગયા, એ રડવા માંડ્યા. તે કહે કે તમે કેમ રડો છો? તે કહે કે તે મારી જિંદગીનો બહુ મોટો પ્રશ્ન આજે ઉકેલી નાખ્યો. તે કહે કેવી રીતે?
તે કહે કે હું મારી અલ્પ બુદ્ધિથી આ પરમાત્મા અને આ જગત આખું જાણવાની કોશિશ કરતો હતો, પણ મારું વાસણ આટલું છે, હું ક્યાંથી જાણવાનો? તે મને મારા પ્રશ્નનો જવાબ આપી દીધો કે વાસણ નાનું ને સમુદ્ર મોટો. ચાલ હવે આગળ જઈએ. તો પેલો છોકરો કે એટલે મને કંઈ સમજવી પડી. કંઈ નહીં, એમ કહે તારા વાસણમાં જેટલું પાણી ભરાય એટલું ભરી લે, એ તારા માટે કામનું, અને મારા વાસણમાં જેટલું પાણી ભરાય એટલું હું ભરી લઉં, એ મારા માટે કામનું. આખો સમુદ્ર કંઈ તારા બાપનો કે મારા બાપનો નથી. એટલે જેને જ્યારે જેટલા જેવા ભગવાન સમજાયા એવા એટલા એણે બીજાને સમજાવ્યા. પણ કોઈના બાપની તાકાત નથી કે કોઈ એવું કહી શકે કે હું કેમ એટલા જ ભગવાન અને હું કેમ એવા જ ભગવાન. કારણ કે ભગવાન તત્વ હરિ અનંતા, હરિકથા અનંતા, એ સર્વજ્ઞ છે અને આપણે અલ્પજ્ઞ છે. તો આપણે કેવી રીતે જાણી શકવાના એને? વિચાર કરો. પૂરેપૂરા કેવી રીતે જાણી શકવાના? યહ સર્વજ્ઞ સર્વવિત. તો એ સર્વજ્ઞ હોય ને આપણી આ ઉલટી ખોપરી એ પણ અલ્પ ચાલે એવી જ્ઞાન શક્તિવાળી, તો એમાં આપણે ભગવાનને કેવી રીતે સમાઈ લેવાના? ચાલો બોલો. એટલે ભગવાનને જ પ્રાર્થના કરવાની, ભાઈ તમારા તત્વને એટલે તમારા સ્વરૂપને તમે જ અમને સમજાવો. તો એ ભગવાન જ કૃપા કરીને સમજાવે. અને સમજ્યા પછી પણ એ ચક્કરમાં નહીં પડતા કે હું જે સમજો કે મને જે સમજણ પડી એ જ સાચી. ના, દુનિયા બહુ મોટી છે અને દુનિયામાં તમારા બધા બાપના બાપ ને દાદા ને કાકા ને મામા બધા બહુ પડેલા છે. પાછા પણ કમ ટુ સિંગલ પોઈન્ટ, આપણે આટલા ડોટ જ છે, સમજજો. એમ માનીને નિર્માની બનીને ભગવાનનું હીદા હમૂચા બનીને ભજન કર્યા કરવાનું, એમાં મજા છે. ભગવાનની કૃપા થશે, બધું સિદ્ધ ઓટોમેટિક થઈ જશે, બરાબર. બાકી એમ બાહુબળે કંઈ સિદ્ધ કરવા જશો કે હું આમ કરી નાખું ને તેમ કરી નાખું, કંઈ થતું નથી અને કંઈ થવાનું પણ નથી. આ પણ તમને કહી દઉં, બરાબર. ચાલો. તે ગોલોકમાં લક્ષ્મીજીને જે સુખ છે તેને સમાન અનુપમ સુખને સતી પામે છે. લક્ષ્મીજી જેવું સુખ પામે છે. જે ભગવાનનું ભજન કરતી હોય એવી પતિવ્રતા સ્ત્રી હોય તો એ લક્ષ્મીજી જેવું સુખ પામે છે. હવે અહીંયા લક્ષ્મીજીની વાત કરી, પતિવ્રતા જે આ લોકમાં પોતાના પતિની સેવા કરે એની વાત કરેલી છે. તો કોઈ પતિવ્રતાપણાની ભગવાનની ભક્તિ કરે એને એ સુખ મળે, એમાં નવાઈ કેવી? કોઈ નવાઈ નહીં. પણ અનન્યપણે કોઈ બીજું અન્ય મળે નહીં. અનન્યપણે એ ભગવાનનું ભજન કરવાનું છે. અનન્ય એટલે શું? એ પરમાત્મા સિવાય બીજું કોઈ નહીં. ભજન તો એ ભગવાનનું જ, બીજા કોઈનું નહીં, બરાબર. અનન્યપણે જો એ ભગવત ભજન કરે તો 100% એને પણ જેવું લક્ષ્મીજીને સુખ થાય છે, જેવું રાધાજીને સુખ થાય છે, જેવું નંદ સુનંદજીને સુખ થાય છે, જેવું ગરુડજીને સુખ થાય છે, જેવું વિશ્વક્સેનજીને સુખ થાય છે, એવું સુખ પેલાને પણ થાય. પણ એ પ્રમાણે નિષ્કામપણે ભગવત ભક્તિ કરે તો, બરાબર. ચાલો. તેણીનો ભરતામાં ત્યાં પ્રભુના પાર્ષદ પ્રવરકોટીમાં થઈને તેના દાસ્ય સુખને ઉત્તમને અનુભવે છે. એના ભજનના પ્રતાપે કરીને તેણીનો ભરતા એટલે એનો પતિ જે છે ને એ શું છે? ત્યાં પ્રભુના પાર્ષદ એટલે ભગવાનનો પાર્ષદ બને એનો પતિ પણ પ્રવર કોટીમાં થઈને ઉચ્ચ કોટીનો પાછો પાર્ષદ બને ભગવાનનો, અને તેના દાસ્ય સુખને ઉત્તમને અનુભવે છે. એટલે ભગવાનનો દાસ બની જાય ગમે તે. પેલીના પ્રતાપ, પેલી પતિવ્રતા છે ને, 420 વોલ્ટનો કરંટ જાય છે. તું જાણે છે કે નથી જાણતો, એનું કામ છે કે કરંટ લાગે જ. વસ્તુ કોઈ દિવસ પણ તમે જાણો છો કે નહીં જાણો એ સામર્થ્યનું નથી, ગુણ સામર્થ્યવાળી છે. જે વસ્તુમાં જે ગુણ હશે એ સામર્થ્ય બતાવશે. અગ્નિ તમે જાણો કે ન જાણો, બાળવાનું કામ કરે. પાણી તમે જાણો કે ન જાણો, શીતળતા આપવાનું કામ કરે, તરસ મિટાવવાનું કામ કરે. સમજો, એ એના ગુણ સામર્થ્યમાં વર્તે છે. તમે જાણો છો કે નથી જાણતો, ડઝન્ટ મેક એની ડિફરન્સ. એને એનાથી કોઈ ફરક નહીં પડતો. 420 વોલ્ટનો કરંટ જતો હોય, તમે જાણતા આંગળી પડે કે ન જાણતા, જય સ્વામિનારાયણ તમે જવાના. સમજી ગયા? એમ પેલી પતિવ્રતા સ્ત્રીના પાતિવ્રત્ય ધર્મ અને એ ભગવાનનું ભજન જે કરે છે અને પેલો એની જોડે જોડાયેલો છે. તો માધાનતા એટલે માનધાતા રાજાની કેટલી કન્યા હતી? 50 કન્યા. એ કોને વરેલી હતી? સોબરીને વરેલી હતી. સોબરીનું કનેક્શન કોની જોડે હતું? ભગવાન જોડે હતું. તો સોબરીના લઈને પેલી 50-50નું કોના જેવું કલ્યાણ થયું? સુનિલભાઈ, કોના જેવું કલ્યાણ થયું? સોબરી જેવું. રૂલ્સ આર રૂલ્સ માય ફ્રેન્ડ્સ. ઇટ નેવર ડિફર્સ ફ્રોમ પર્સન ટુ પર્સન.
શાસ્ત્રના નિયમ નિયમ જ છે, એ કોઈ દિવસ એકબીજા માટે બદલાતા નથી. નેવર ડિફર્સ, એવા ને એવા જ રહી છે. રૂલ્સ આર રૂલ્સ. એટલે એ જે નિયમ લાગ્યો સોબરીવાળો, એ નિયમ અહીંયા પણ લાગી ગયો. પેલી એની પત્ની પતિવ્રતા છે ને, સમજો. સૌથી મોટી તો સૃષ્ટિ પ્રકરણની વાત. મહારાજે શું કહ્યું? પેલો વિરાટ પુરુષ કયું વચનામૃત મધ્યનું 31મું વચનામૃત, એ વિરાટ પુરુષ જે છે તે સૃષ્ટિ પ્રકરણમાં જોડાયેલો છે, બરાબર જોડાઈ છે આપણી જેમ જ, બરાબર. પછી જ્યારે પ્રલય થાય ત્યારે એ પાછો એની જગ્યા પર જઈને બેસી જાય. કેમ? ભગવાને શું કહ્યું? કોણ બહુ સમર્થ છે? એનો બાપ બહુ સમર્થ છે ભગવાન કહે. એટલે એનો બાપ એને એટલો જાળવે છે કે એને બંધ નહીં રહેવા દેતો, પાછો ઉપર મૂકી દે છે. હવે એનો બાપ સમર્થ છે તો એને લઈ જાય છે, એટલે એને કનેક્શન કોનું છે? એના બાપનું છે. એ બાપ કોણ છે? એનો અક્ષરધામનો મુક્ત છે. તો એને કરીને એ પણ પહોંચી જાય છે. નાના હતા ત્યારે આપણે પેલો કરંટ ગેમલો નહીં રમતા હતા? એકના કરંટથી બીજો, બીજાના કરંટથી ત્રીજો, એમ કરીને આઉટ પેલી સાંકળ બનાવીને દોડતા હતા ને. પછી સાંકળ મોટી થતી જ જાય ને પેલો એક દોડતો જાય ને પેલી સાંકળ એને પકડવા દોડે, એક જણ એને અડે એટલે પેલો આઉટ. આ કરંટ ગેમ છે. એ પ્રમાણે તમારો જીવ કોઈ ભગવત ભક્ત જોડે જોડાઈ ગયો કે જેનો જીવ ભગવાન જોડે જોડાયેલો છે, સમજજો. અને એ તમારો જીવ પણ ભગવાનમાં જોડાય એ પ્રમાણે જ વર્તતો હોય. જો પોતાનામાં ન જોડતો હોય તો પેલાને કરીને પણ તમારો જીવ ભગવાનમાં જોડાઈ જાય. એટલે ભગવાને કહ્યું, ભગવાન કે ભગવાનના ભક્ત. સમજો, આ કરંટ ગેમ છે. અને એ કરંટ ગેમથી તમે ભગવાન પાસે પહોંચી જાવ એવું છે, બરાબર. ચાલો, બંને પણ ભગવત સુખને જ, સાંભળો આ કૌંસના શબ્દ છે, પામે છે, તેમને પરસ્પર દાંપત્ય ભાવ નિવૃત્ત થાય છે. આવી ગયો. બંને પતિ પત્ની બંને ભગવાનના ધામમાં જઈને ભગવાનનું સુખ પામે. પણ પછી ત્યાં જાય પછી તો પ્રાકૃત બુદ્ધિ રહેતી નથી કે પતિ પત્ની ભાવ રહેતો નથી. એટલે ત્યાં જઈને બંને ભગવાનના સુખને પામી ગયા, મુક્ત થઈ ગયા. એટલે બંને જે પેલી અહીંયા પતિવ્રતાપણાનો ધર્મનું પાલન કર્યું અને ભગવત ભક્ત બની, એનું ફળ બંનેને મળ્યું. મહારાજે શું કહ્યું? જે ભગવાનનો ભક્ત હોય એને એનો કોઈ ગુણ લે તો એના 71 પેઢિયા તરે છે. તો આ એક જ પેઢીમાં આવે, આ તો બધા ભેગા ભેગા જ રહેતા હોય. ભગવાનના ભક્તનું બહુ મહાત્મય છે, એનો ગુણ લેવ, સમજો. અવગુણ ન લેવાનો કોઈનો પણ. જે જે કંઈ પણ કરી રહેલા છે, ઈર્ષારુને આશીર્વાદ એમ કરીને કોઈ ખોટું કરે એને પણ આશીર્વાદ આપો, બરાબર. કારણ કે આશીર્વાદ, નાનાને આશીર્વાદ, મોટાના આશીર્વાદ લેવાના. અને નાના પોતાની જે ઉંમરના હોય કે સરખા હોય એની જોડે હમ ઉમરો, એની જોડે પ્રેમનો સંબંધ, સ્નેહનો સંબંધ. કોઈની જોડે કોઈ દ્વેષ નહીં. બિંદાસ જીવો, મોજથી જીવો, આનંદમાં જીવો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર